હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે બિલકુલ સરળ રીતે ખાંડવીની રેસીપી શેર કરીશ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો પહેલા આપણે અહીંયા મિશ્રણ બેટર બનાવવા માટે કોઈ જાતની ઝંઝટ નથી કરવાની. સીધો મિક્સરનો જાર લઈ લેવાનો. તેની અને માપ પણ આપણે ઘરમાં રહીએ કોઈ પણ એક વાડકી સેટ કરી દેવાની. તેનાથી જ બધું માપ કરીને તૈયાર કરવાનું. તો એક વાડકી બેસન, તે જ વાડકીના માપથી એક વાડકી પાણી, અને તે જ વાડકીના માપથી એક વાડકી દહીં. દહીં વધારે ખાટું હોય તો થોડી ક્વોન્ટિટી ઓછી કરી દેવાની અને તેટલું પાણી એડ કરી દેવાનું. અને તેની સાથે જ અડધો ઇંચ આદુનો ટુકડો મસાલામાં અને 2 લીલા મરચાના ટુકડા આ રીતે એડ કરી દેવાના. અને તેની સાથે જ અહીંયા આપણે 1 પિંચ જેટલી હિંગ. અને અહીંયા મિક્સરનો જાર નાનો હતો તે ભરાઈ ગયો એટલે થોડું મિશ્રણ મેં કાઢી લીધું છે. આપણે 2 વાર થઈને પીસીશું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. અને અડધી ટીસ્પૂન હળદર. તો મિશ્રણ પીસાઈ અને તૈયાર થઈ ગયું. જો તમે જોઈ શકો છો એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું. તો જો બંને વખતનું પીસી અને વાડકાની અંદર લઈ લીધું. તપેલીને કાઢી દીધી છે, આની અંદર લઈ લીધું. ને આ રીતનું જુઓ, તમે જોઈ શકો છો કે ચમચામાંથી બિલકુલ જ તે પડી જાય છે તે રીતનું મિશ્રણ તૈયાર કર્યું. ત્યાર પછી સ્ટીલનો કોઈ ડબ્બો કે પછી આ રીતે કેક ટીનની અંદર તમે જોઈ શકો છો. અહીંયા મિશ્રણ હું રેડું છું તો કેટલું થિકનેસ એ રીતનું લેવાનું. અને અહીંયા પહેલેથી જ સ્ટીમર આ રીતે ઉકળતું પાણી ગરમ કરી દેવાનું. ત્યાર પછી અહીંયા આપણે તેને હાઈ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે કૂક કરવાનું છે. હાઈ ગેસની ફ્લેમ પર ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે તેને કૂક કરી દેવાનું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા આપણે ઢાંકણ ખોલી અને તેને નીચે લઈ લઈએ. જો આથી મિશ્રણ તમારું બેટર વધારે ઢીલું હશે ને તો તેને કૂક થતા વધારે સમય લાગશે. તો આ રીતે મિશ્રણને આપણે બહાર લઈ લીધું અને તરત જ આપણે વેલણ લઈ અને વેલણની મદદથી આ મિશ્રણને સરખી રીતે ભેગું કરી દેવાનું, હલાવી લેવાનું. એટલે કે જો આ રીતે એકદમ સરસ મિક્સ કરી દેવાનું. એટલે જ્યારે આપણે ખાંડવી તૈયાર કરીએ તો સરસ થાય. અને મિશ્રણ પરફેક્ટ બન્યું છે ચેક કરવા માટે પ્લેટ ઉપર આ રીતે થોડું મિશ્રણ આપણે સ્પ્રેડ કરી દેવાનું. જો તે અને 2 મિનિટ માટે રહેવા દેવાનું. ઠંડુ થયા પછી તે કમ્પ્લીટ ઉખડે તો તે એકદમ, જો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ સરસ રીતે રોલ થઈ રહ્યો છે. ડીશ ઉપર ચીપકતું નથી અને ઉખડી રહ્યું છે. એટલે કે આપણું મિશ્રણ એકદમ કમ્પ્લીટ છે. જો ચોટી જતું હોય અને ઉખડતું ના હોય તો ફરીથી તમારે આ કેક ટીનને તેની અંદર સ્ટીમરમાં રાખી દેવાનું અને 5 મિનિટ માટે ફરીથી કૂક કરી લેવાનું. સ્ટીમરમાં રાખી અને કૂક કરી દેવાનું એટલે પરફેક્ટ કૂક થઈ જશે ફરીથી. અને ત્યાર પછી તેને પાથરવા માટે અહીંયા મેં પ્લાસ્ટિકની આ રીતની કોથળી લીધી છે. તમારે પ્લાસ્ટિકની કોથળી ના લેવી હોય તો તમે થાળી ઉપર પણ કરી શકો છો. પણ આ એકદમ ઈઝી રીત અને કમ્પ્લીટ છે. તો બીજી બાજુ બંધ કરી અને તેને વેલણથી આપણે આ રીતે વણી લઈશું. અને થોડી સ્પીડમાં વણવાની રાખવાની. જો બેટર ઠંડુ થઈ જશે ને તો તે સરખી પાતળી નહીં વણાય, જાડી થશે. એટલા માટે થોડી સ્પીડ રાખજો. તો જો અહીંયા અને ખાંડવીનો વિડીયો ગમ્યો હોય ને તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બિલકુલ ઈઝી રીત તમને શીખવાડી છે. અહીંયા આપણે લોટને ગેસ ઉપર કઢિયામાં ખદખદાવવાનો નથી કે મિશ્રણને ગાંઠા રહી જવાની કોઈ ઝંઝટ નથી. તો તમે જોઈ શકો છો કોથળી ખોલી દીધી છે. તો આ થોડું મિશ્રણ ઠંડુ થઈ ગયું તો તમે ધારો જોઈ શકો છો કેવી અનઇક્વલ અને થોડી જાડી રહી ગઈ છે. એટલે થોડી સ્પીડ રાખજો. પહેલા આપણે ઊભા કટ લગાવી દીધા, ત્યાર પછી અહીંયા આપણે થોડા આડા કટ લગાવી દઈએ અને આ રીતે તેનો રોલ કરી દેવાનો. અહીંયા મારે
વિડીયો પણ જોડે જોડે શૂટ કરવાનો એટલા માટે થોડી જાડી ધારો રહી ગઈ છે. તો જો એકદમ પરફેક્ટ રોલ બનીને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેની ઉપર આપણે વઘાર રેડવા માટે તૈયાર કરી લઈએ. તો અહીંયા 1 ટેબલ સ્પૂન તેલ લીધું. તો જો આટલી ખાંડવી બનીને તૈયાર થઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખાંડવી તૈયાર થઈ ગઈ છે અને આટલા પીસ બનીને એક વાડકીમાંથી તૈયાર થયા છે. અને અહીંયા તેલ થઈ ગયું તો તેની અંદર આપણે રાઈ એડ કરી દઈએ. અહીંયા તમારી પાસે મીઠો લીમડો હોય તો તમે તે પણ એડ કરી શકો છો. અને તેની સાથે જ 1 ટેબલ સ્પૂન તલ,